નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે માથાવાડી ગામની અંદર અમે આવેલા છીએ અને માથાવાડી ગામ જે છે એ ગરડેશ્વર તાલુકાની અંદર આવેલું છે, જે નર્મદા જિલ્લામાં લાગે છે. અને આ જે માથાવાડી ગામ છે એ ગામ અહીં નજીક જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે વર્લ્ડ ફેમસ જે સ્ટેચ્યુ છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ જે બનાવેલું છે એ અહીંયાથી નજીકમાં છે, 10 થી 12 કિલોમીટર દૂર જ છે. અને ત્યાં અમે આવેલા છે અને એક દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ નહોતું અને અમારો જે નેચરામોર પાવડર છે, નેટસર્ફ કંપનીની નેચરામોર પ્રોડક્ટ, વુમન માટેનો પાવડર અને જેન્ટ્સ માટેનો પાવડર એક દંપતીએ ઉપયોગ કરેલો છે અને એમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો એમની પાસેથી જ આપણે માહિતી લઈએ. નમસ્કાર. શું નામ તમારું? તડવી હરેશભાઈ ચંપકભાઈ, ગામ માથાવાડી, તાલુકો ગળેશ્વર, જિલ્લો નર્મદા. તમારો મોબાઈલ નંબર હરીશભાઈ? 9712754642. નમસ્કાર બેન, શું નામ તમારું? શર્મિલાબેન હરેશભાઈ, માથાવાડી. ઓકે, તો હરેશભાઈ, આજે તમારા વાઈફના ખોળામાં એક નાની સુંદર બેબી જોઈ રહ્યો છું અને 11 મહિનાની આ બેબી છે, તમે એવું મને કીધું. હા. તો કેટલો સમય થયો હતો તમારે લગ્નને? 6 વર્ષ. 6 વર્ષ થયા હતા લગ્નને. હા. અને 6 વર્ષની અંદર તમારા ઘરે પારનું નહોતું બંધાયું, ના. બરાબર ને? ના. અને 6 વર્ષની અંદર તમે કેટલી દવાઓ કરાવી છે હરીશભાઈ? અમે તો ખાસો બધો ખર્ચો કર્યો છે સર. કેટલો ખર્ચો કર્યો હશે? 70 થી 80 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. 70-80 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો તો, હા. તે છતાં પણ તમારા વાઈફને પ્રેગ્નન્સી રહેતી નથી. ના. કોની કોની દવાઓ ચાલતી હતી? અશોક ગોહિલ કેવડિયાના છે અને રાજચીપડા. ઓકે, આ જે ડૉક્ટરના નામ છે હા. ત્યાંથી તમે દવાઓ લીધી લીધી હતી? હતી, હા. એટલે તમારે દવા ચાલતી હતી કે તમારા પત્નીને દવા ચાલતી હતી? ના, એમને હું મારે હું ચાલુ હતું. અચ્છા, તમારા બંનેને દવાઓ ચાલતી હતી. હા. હા. અને બંનેને દવાઓ ચાલતી હતી તો પણ કંઈક રિઝલ્ટ મળ્યું નહોતું. ના. ના. રિપોર્ટમાં શું આવતું હતું? રિપોર્ટમાં સર નોર્મલ આવતું હતું. રિપોર્ટમાં નોર્મલ આવતું હતું, બિલકુલ નોર્મલ રિપોર્ટ આવતો હતો. હા. ઓકે, એના પછી તમે આ નેચરામોર પાવડર જે છે, હા. નેચરામોર પાવડર ઉપયોગ કર્યો. આ પાવડર તમે લીધો હા, લીધો. અને આ જે પાવડર છે એ તમારી વાઈફે લીધો, પકડો. હા. અને આ કેપ્સ્યુલ જે છે, આ કેપ્સ્યુલ તમે લેતા હતા. હા. થોડા નજીક આવતા રહો તમે. હા. તો આ પાવડર તમે ઉપયોગ કર્યો છે અને કેપ્સ્યુલનો ઉપયોગ કરેલી છે. હા. કેટલા ડબ્બા પાવડરના ઉપયોગ કર્યા? 4 ડબ્બા. 4 ડબ્બા તમે ઉપયોગ કર્યા છે. અને બેન, તમે આ પાવડર કેટલા ડબ્બા પૂરા કર્યા? 4 ડબ્બા. ઓકે, તો આ પાવડર તમે ક્યારથી લેવાનું ચાલુ કર્યું હતું? પાવડર તો સર 2019 જાન્યુઆરીમાંથી લેવાનું ચાલુ. જાન્યુઆરી 2019ની અંદર હા. તમને આ નેચરામોર પાવડર વિશે માહિતી મળી. સંખેડાની અમારી ટીમ છે આખી, રીનાબેન પ્રજાપતિ જે વડોદરાના છે, કૈલાસબેન છે અને શું નામ બેન તમારું? સરોજબેન છે. અને સરોજબેન શું થાય તમારે? મારી બેન થાય છે. અચ્છા, તમારા બેનના માધ્યમથી આ સરોજબેન હરીશભાઈના બેન થાય છે, એમના માધ્યમથી તમને આ નેચરામોર પાવડર વિશે માહિતી મળી. હા. અને એ પાવડર તમે લેવાનો ચાલુ કર્યો. હા. કેપ્સ્યુલ લેવાની ચાલુ કરી અને પાવડર લેવાનો ચાલુ કર્યો. અને તમારી વાઈફે પણ આ પાવડર લેવાનો ચાલુ કર્યો. તો તમને જે રિઝલ્ટ, તમારી વાઈફને જે પ્રેગ્નન્સીમાં તકલીફ હતી, પ્રેગ્નન્સી રહી, તો કેટલા ડબ્બે તમને રિઝલ્ટ મળ્યું? એમાં સર મને 2 ડબ્બામાં રિઝલ્ટ મળ્યું હતું. 2 ડબ્બામાં રિઝલ્ટ મળી ગયું. રિઝલ્ટ મળ્યું. અમે જ્યારે તમને આ પાવડર વિશે માહિતી આપી હતી ત્યારે કીધું હતું કે ઓછામાં ઓછું 6 મહિના તો તમારો ઉપયોગ કરવો જ પડશે. હા, કીધું હતું ને સર. 6 મહિના કીધો હતો, પણ તમને 2 જ ડબ્બાની અંદર રિઝલ્ટ મળી ગયું. 2 મહિનાની અંદર જ રિઝલ્ટ મળી ગયું. હા. 2 ડબ્બા. ઓકે, તો એના પછી તમારા ઘરે આ એક સુંદર બેબી છે તમારા વાઈફના ખોળાની અંદર. કેટલા મહિનાની છે આ? 11 મહિનાની છે. 11 મહિનાની આ બેબી છે. અને જ્યારે જન્મ થયો હા. ત્યારે કેટલા કિલોની હતી? 2 કિલો ને 500 ગ્રામ. મતલબ કે 2.5 કિલોની બેબી હતી. હા. અને હોસ્પિટલમાં ડિલિવરી થઈ હતી કે ઘરે? હોસ્પિટલમાં. અને ડિલિવરી નોર્મલ થઈ હતી? હા, નોર્મલ. નોર્મલ ડિલિવરી થઈ હતી. અને આ બેબી તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો, અત્યારે 11 મહિનાની આ બેબી છે, તંદુરસ્ત બેબી છે. અને આજે એનું વજન કેટલું હશે હરીશભાઈ? 7 કિલો ને 500 ગ્રામ. દર્શક મિત્રો જુઓ, આ બેબી 11 મહિનાની બેબી છે અને 7 કિલો ને 500 ગ્રામ એનું વજન છે. જન્મ સમયે 2.5 કિલો વજન હતું અને અત્યારે તો એ ચાલી પણ શકે છે. બોલાવો છે અને ચલાવો છે. દર્શક મિત્રો જુઓ, 11 મહિનાની બેબી આજે હરીશભાઈના ઘરે એમના બેબીનો જન્મ થયો અને આજે 7.5 કિલો વજન થયું છે 11 મહિના પછી. હેલો. હા,
લઈ લો. તો હરીશભાઈ, આજે 11 મહિનાથી તમારા ઘરે આ સંતાન છે, બેબી છે, હા. તો એના પછી એને કોઈ બીમારી થઈ ખરી? ના સર, કોઈ બીમારી નથી. ઘણી વખત બાળકોમાં અમુક બીમારી હોય છે, જ્યારે જન્મથી જ બીમારીમાં હોય છે, તો એવું કંઈ થયું નથી ને? ના ના, એવું કોઈ નથી. ઓકે. તો આ જે પાવડર છે, નેચરામોર પાવડર, હા, તમે કેટલા ડબ્બા પૂરા કર્યા હતા? 4 ડબ્બા. 4 ડબ્બા. અને તમારી વાઈફે પછી ચાલુ જ રાખ્યો હતો, એમને કેટલા ડબ્બા પૂરા કર્યા હતા? એમના બી 4. 4 ડબ્બા પૂરા કર્યા હતા. તો આ નેચરામોર પાવડર જે છે એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટરી છે અને એનાથી જ રિઝલ્ટ મળેલું છે. હા. તો આજે જુઓ દર્શક મિત્રો, તો અત્યારે હરીશભાઈના હાથમાં જે પાવડર તમે જોઈ રહ્યા છો, અત્યારે નેટસર્ફ કંપનીએ આ પાવડરનું પેકિંગ ચેન્જ કરેલું છે અને અત્યારે આ ટાઈપનું પેકિંગ થઈ ગયું છે. નેચરામોર પાવડરનું પેકિંગ સિલ્વર કલરનો ડબ્બો છે અને કેપ્સ્યુલ, મેન્સ વેલનેસ કેપ્સ્યુલનું પેકિંગ આ ટાઈપનું છે. તો આજે પેકિંગ ચેન્જ થઈ ગયું છે અને પહેલાં કરતાં પણ વધારે ઇફેક્ટિવ નેચરામોર પાવડર કંપનીએ બનાવેલો છે. તો હરીશભાઈ, નેચરામોર પાવડરથી તમને રિઝલ્ટ મળેલું છે. તમારા ઘરે બેબીનો જન્મ થયેલો છે, તમે 70,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો કરાયો હતો, તે છતાં પણ ફાયદો નહોતો થયો. ના ના. અને આ પાવડર ચાલુ કર્યા પછી ડૉક્ટરની દવા ગોળી ચાલુ હતી ખરી? હા, ડૉક્ટરની હું ચાલુ હતી. ડૉક્ટરની ચાલુ હતી દવા ગોળી. તો રિઝલ્ટ તમને શાનાથી મળ્યું? આ નેચરોમાં કંપનીનો નેચરલ કંપની. પાવડરથી રિઝલ્ટ મળ્યું કે ડૉક્ટરની દવાથી રિઝલ્ટ મળ્યું? ના, પાવડરથી. પાવડરથી જ રિઝલ્ટ મળેલું છે. તો જે બીજા લોકો તમારી જેમ ઘણા બધા કપલ, ઘણા બધા દંપતી જેમને આવી તકલીફ હોય છે તમારા જેવી, જેમના ઘરે સંતાન પ્રાપ્તિનું સુખ નથી હોતું, તો એમને તમારે શું સલાહ છે હરીશભાઈ? એમના તો એવું સલાહ છે કે સર, આ નેચરલ કંપનીનો પાવડર છે, એમને મારે ખાસ જણાવવાનું કે આ પાવડર લેવાથી તમને 110% રિઝલ્ટ મળશે અને મળશે જ. ઓકે બેન, તમારી શું સલાહ છે બીજા માણસોને, બીજી બહેનોને શું સલાહ છે તમારે? પાવડર લેવો જોઈએ કે નહીં? લેવો જોઈએ પાવડર. આનાથી કોઈ નુકસાન થયું ખરું તમને? ના, કશું નહીં. કોઈ સાઈડ ઇફેક્ટ થઈ ખરી? આડઅસર થઈ કંઈ થયું ખરું? ના. કોઈ પણ પ્રકારની આડઅસર થયેલી નથી. તો દર્શક મિત્રો, તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો, તો હરીશભાઈની જેમ તમને પણ કંઈ તકલીફ હોય, તમારા ઘરે સંતાન પ્રાપ્તિ નહીં હોય, તો નેચરામોર પાવડરનો ઉપયોગ કરો, તો એનાથી તમને ફાયદો થશે. થેન્ક યુ સો મચ.